નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મુંબઈથી ટ્રેન મારફતે ગુજરાતમાં ચોરી કરવા માટે આવી પ્રથમ બાઇક ચોરી કરી સોસાયટીઓના બંધ મકાનોમાં થોડા દિવસે ઘરફોડ ચોરીને અંજામ આપતા બે ઇસમો પૈકી એકને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ। મહારાષ્ટ્રના મુંબઈથી ટ્રેન મારફતે ગુજરાતના વિવિધ શહેરોમાં આવી વાહન ચોરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતા બે ચોર પૈકીના એક ચોરને પકડી પાડવામાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી। નવસારીમાં થોડા સમય અગાઉ કબીલપુરના પુષ્પવિહાર સોસાયટીમાં આવેલા એક બંગલામાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજની મદદથી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સુનિલસિંહ દેવીસિંહ, કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈ, કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકર સહિતના સ્ટાફે બાતમી મળી હતી કે ચોરીને અંજામ આપનારા મહારાષ્ટ્ર મુંબઈના નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ અને યુસુફ રશીદ શેખ આ બંને ચોર પૈકીના નૌશાદ ગુજરાતના ભરૂચ આવ્યો છે અને રેલવે સ્ટેશન વિસ્તારમાં ચોરીની ફિરાકમાં છે, જેને પગલે લોકલ ક્રાઇમની ટીમે ભરૂચની અટક કરી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરી અન્ય કોઈ ચોરી કે લૂંટની ઘટના કરી છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે। જે શહેરમાં ચોરી કરવાના હોય ત્યાંથી બાઇક ઉઠાવી રેકી કરતા હતા। આ બંને ચોર ઇસમ મહારાષ્ટ્રના મુંબઈથી ટ્રેન મારફતે ગુજરાતમાં આવતા હતા। જે શહેરમાં ચોરી કરવાના હોય તે શહેરમાંથી બાઇકની ચોરી કરી આ બાઇક પર સોસાયટીની રેકી કરતા હતા। જે સોસાયટીમાં બંધ મકાન જોવા મળે તેને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપી બાઇકને બિનવારસી હાલતમાં મૂકી અને ફરી ટ્રેનમાં મુંબઈ ભાગી જતા હતા। એક ચોરની અટક કરી ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ, રાયગઢ સહિત 18 ગુના અને ભરૂચના 3 ગુના પણ કબૂલ્યા હતા। તેમાંથી યુસુફ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો। રઝીદ ભાણા, તુફાન એસબી ન્યૂઝ, નવસારી।